જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ધીમી ધારે મતદાન રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા હતા મતદાન કેન્દ્ર ખાતે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સહપરિવાર સાથે વોર્ડ નંબર 6ની તાલુકા શાહ ખાતે કર્યું હતું મતદાન। જાફરાબાદ નગરપાલિકા ભાજપની બિનહરીફ થઈ ચૂકી છે। 10 બેઠકોની ચૂંટણીમાં થઈ રહ્યું છે મતદાન। હીરાભાઈ સોલંકીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે। જે કે ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ ગંડાભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2ના ઉમેદવાર। આપ જોઈ રહ્યા છો કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મતદાન થઈ રહ્યું છે અને પૂર્ણ શાંતિ રીતે આ મતદાન થઈ રહ્યું છે અને અમારો દરેક મતદારોને આહવાન છે કે મતદારને પોતાનો મતાધિકારનો હક સૌને છે। મતદાન આ ભારત સરકારની અંદર મતદાન કરવું ફરજિયાત છે, મતદાન કરવું જરૂરી છે। માટે દરેક મતદારોને અમારી નમ્ર વિનંતી છે કે મતદાન ચૂકે નહીં, ફરજિયાત મતદાન કરે, જે પક્ષમાં કરે એનો વિષય છે, પરંતુ મતદાન કરવું જરૂરી છે। તો આ શાંતિપૂર્ણ રીતે આ મતદાન પૂરું થાય એવી પ્રજાને અમારી લાગણી અને માંગણી છે। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે। એ જ રીતે દરેક પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી અને જાફરાબાદ નગરપાલિકા ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાની તક મળી છે। ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી।